રાજકોટ શહેરના વોર્ડ નંબર 7, 8 અને 14 માં અશાંત ધારો લાગુ કરવા ધારાસભ્યોએ કરી રજૂઆત. ધારાસભ્ય રમેશ ચિલાડાએ કલેક્ટર કચેરી ખાતે કરી રજૂઆત. રામનાથપરા, સોની બજાર સહિતના વિસ્તારમાં આગેવાનો સાથે કલેક્ટરને રજૂઆત કરી અશાંત ધારો લાગુ કરવા કરી માંગ. ગઈકાલે મારા મત વિસ્તારમાંથી સોની બજાર અને અલગ અલગ સોસાયટીના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનો મારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા અને અમે કલેક્ટરશ્રીને મળ્યા હતા કે રાજકોટની અંદર ઘણી સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે ઘણો સમય પહેલા એપ્લિકેશન આપેલી અને એ એપ્લિકેશનમાં ક્યાં કાર્યવાહી પહોંચી એના અનુસંધાને અમે કલેક્ટરશ્રીને કાલે રજૂઆત કરી હતી. કલેક્ટરશ્રીએ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને અશાંત ધારો વહેલામાં વહેલો લાગુ પડે એના માટેની એમને તૈયારી પણ બતાવી છે. એટલે બધા આગેવાનોને પણ આ વાતની જાણ થાય અને આગેવાનો બધા આ બાબતથી વાકેફ થઈ અને બધા ખૂબ પ્રભાવિત થયા. કલેક્ટર સાહેબે સારી અમારી રજૂઆત સાંભળી. અશાંત ધારામાં ત્યાં સોની બજાર અને એની આસપાસ હવેલી અને મંદિરો છે અને એની આસપાસ આવા લોકો ત્યાં બિનઅધિકૃત રીતે પ્રવૃત્તિ કરતા હોય અને લોકોને હેરાનગતિ કરતા હોય એટલે અશાંત ધારો લાગુ કરવો એ જરૂરી છે. ત્યાં નોનવેજની કેબિનો અને એવું બધું રાખે એટલે લોકો સોસાયટીમાં રહેતા રહેવાસી બધા એનાથી ત્રાહિમાન થાય એટલા માટે અશાંત ધારો લાગુ કરવો જરૂરી છે. અશાંત ધારાના કાયદાની પરિભાષામાં એમાં તમે મકાનની લેવેચ તો થઈ શકે છે પણ એની પૂર્વ મંજૂરી લેવાની હોય અને પૂર્વ મંજૂરી લઈ અને અમુક તત્વો લેતા હોય છે એટલે એની પૂર્વ મંજૂરી માટે કલેક્ટરશ્રીની મંજૂરી માટે આ લોકો એપ્લિકેશન કરી અને મંજૂરી લેતા હોય ત્યારે મકાનની લેવેચ થતી હોય છે. પણ એના માટે હવે કલેક્ટરશ્રીએ કીધું છે કે અમે એના નિયમો જે છે એનું પૂરેપૂરું પાલન કરશું. 6 મહિનાથી રજૂઆત છે રમેશભાઈ, તમારે છેવટે જવું પડ્યું છે તો શું અધિકારીઓ માનતા નથી આ અશાંત ધારા લઈને? કારણ કે પોલીસને હવે તો અશાંત ધારા મામલે ચેકિંગ કરવું પડે, નિયમનું પાલન નથી થતું અને તમારે જવું પડે છે અધિકારીઓ. ના, એવું નથી. અશાંત ધારાની રજૂઆત અગાઉ કરેલી પણ એની એક પ્રોસિજરનો ભાગ હોય છે. કમિશનર શ્રીનું એમાં એનઓસી પણ લેતા હોય છે, પોલીસ કમિશનર શ્રીનું, અને પોલીસ કમિશનર શ્રી પાસે જે કાંઈ ફાઇલો પડી હતી એ હવે કલેક્ટર શ્રી પાસે ફાઇલો મોકલાવી છે અને હવે ટૂંક સમયમાં એ અશાંત ધારો લાગુ પડશે એવી એમને બાંયધરી આપી છે. એવી કોઈ બાબત મારા ધ્યાન ઉપર આવી નથી અને એવી કોઈ બાબત ધ્યાન ઉપર આવશે તો અમે ચોક્કસ એની ઉપર પગલાં લેશું અને કલેક્ટરશ્રીને પણ કડક સૂચના આપશું કે આની ઉપર પૂરેપૂરી તપાસ કરો.